જય માતાજી મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો મા ચામુંડાનું શક્તિપીઠ, જે ઊંચા કોટડા છે. એ આવેલું છે ભાવનગરમાં. તમે આ મંદિરનું એન્ટ્રી ભાગ છે. હવે તમને લઈ જાઉં છું માના દર્શન કરાવવા. આ છે માના મંદિરની શક્તિપીઠ. તમે જોઈ શકો છો, માતાજીના ખૂબ સરસ દર્શન થઈ શકે છે. આ તેનું પ્રણાંગણ છે. ભક્તો અહીંયા બેસી શકે છે, માતાજીના દર્શન કરી શકે છે. અહીંયા એક બીજું પણ સ્થાન છે માતાજીનું, જે તમે જોઈ શકો છો. આ મંદિરની પાછળની ભાગમાં આવેલી છે દુકાનો. અહીંયાથી એન્ટ્રન્સ હોય છે મંદિરમાં ડુંગર ચડવાનું. એક વિશાળ મૂર્તિ છે, જે ભૈરવ દાદાની છે. મંદિરનું પ્રણાંગણ છે, પ્રદક્ષિણા સ્થાન છે. આ મંદિર કાળિયા ભીલની દેવી તરીકે કહેવાય છે. આ વિસ્તાર અહીંયા તમે જોઈ શકો છો, હવન કુંડ છે. જ્યારે કોઈ પણ હવન કે હોય ત્યારે અહીંયા આગળ હવન રાખવામાં આવે છે. અખંડિત ત્રિશૂલ કહેવાય છે, જેની તમે કથા જોશો તો તમને મળી જશે યુટ્યુબ પર, તો ગૂગલ પર. કાળિયા ભીલની દેવી કહેવાય છે. જે માતાજીની રજાથી દરિયામાં અધર્મીઓના ધન લૂંટવા માટે જતો હતો, અને એ ધન લૂંટીને ગરીબોને દાન કરતો હતો. અને દાન કર્યા બાદ જે ધન વધતું હતું તે 7 કોઠીમાં એ છુપાવી રાખતો હતો. કહેવામાં આવે છે કે આજ પણ એ 7 કોઠીનું ધન માતાજીના મંદિરની નીચે હાજર છે. તમે જોઈ શકો છો, આ દરિયાનો ભાગ છે. હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું. જુઓ,